આજ તો આપણે અચાનક ચોટીલા ફરવા જવાનો પ્લાન બની જશે અને સાથે સાથે પીપળીએ ફરવા જવાનું થશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો શું કે મિત્રો, હવારમાં તો હવાર પડી જઈને આપણે થઈ જાય નહીં ધોઈને બાબલા જેવા તૈયાર. નાસ્તા આપણો 100 દિવસમાં 50,000 ફોલોવર પૂરા કરવાનો 17મો દિવસ. તો ફટાફટ ફોલો કરી નાખો પહેલા તો. અને ગાઈસ આયરો બ્લોગ બહુ મોટો થવાનો તો આના 2 ભાગ બનાવશું. પછી આપણે આવી જતા આપણે દુકાને આ તરત આવી જઈએ આપણી ચા પીતા હતા એટલામાં તો આપણે દુકાને ફોલોવર મળવા આવી જતા આપણને પડાઈ લીધા આપણી જોડે ફોટા. પછી આપણે આવી જાય ઘેર ને ફૂમતાજી જોતા બેસી જાય આપણે જમવા માટે. પછી જમીન આપણે આયા હતા પાછા દુકાને પડી જઈ હોય એટલે મગાજી ફેરતી ચા. પછી સુધીરભાઈ એમના નવા ફોન ઉપર લગાવતા હતા લેમિનેશન. જેમ કે લેમિનેશન થી આપણા ફોન ને પ્રોટેક્શન મળે. પછી પડી જઈ હોત ને આપણે આવી જાય ગયા ને ઘેરાઈ થઈ જાય નહીં ધોઈને તૈયાર. ચમક આપણે જવાનું હતું આ ચોટીલા. પછી આપણે આવી જાય કૌશિક કાકા ગયા ચમક અહીંથી જવાનું હતું આપણે બધાને અંગાત. પછી રાતે 12 વાગે હરદીપ ને બધા અમે બેસી જાય ગાડીમાં અને હેડી નીકળે ચોટીલા જવા માટે. ચમક આપણે સવારે વહેલા કરવાના હતા માતાજીના દર્શન. પછી હારી હોટલ જોઈને ચા પીવા માટે ગાડી ઉભી કરી નાખી એક જગ્યાએ. પછી રાતે 3 વાગે સ્પેશિયલ ચા મંગાવીને પીવા માંડ્યા આપણે તો. પછી વાગી હતા ચા ને આપણે પહોંચી જતા ચોટીલા નીચે ઉભા રહ્યા હતા. ચમક હજુ તો ખુલ્યું નહીં દરવાજો. પછી વાગવા આવ્યા હતા 5:30 ને ચાલુ થઈ ગયો તો ઉપર ચડવાનો બધા. પછી આપણે હેડી નીકળ્યા ઉપર ચડવા માટે. ખરેખર ઉપર ચડવામાં તો હા નીકળી જવાનું વસ્તુ. પછી આપણે પહોંચી જાય ડુંગરના મેન ગેટ આગળ. આજ તો રવિવારના કારણે બહુ બધી પબ્લિક આવી હતી આજ તો. પછી હજારોની પબ્લિક ની સાથે આપણે ઉપર ચડવાનું ચાલુ કરી નાખ્યું. ખરેખર અડધું નહીં થયું પગ તો અત્યારથી દુખાવાનું ચાલુ થઈ જતા. પછી આપણા અંગાત કિરણ મામા કૌશિક કાકા એમને ચાલુ કરી દીધું ઉપર ચડવાનું. તો ગાઈસ વિડીયોમાં તો હજુ ઘણું બધું હોય પણ એક વિડીયો બતાવું શક્ય નહીં તો એનો ભાગ 2 આવશે કાલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.